હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 11 અને બસ કામે ચડી જઈએ હવે. જોઈ ઓલો અવાજ તો આઈ થિંક હવે ન ચાલુ હોવો જોઈએ. છે તો બંધ. શૂટ ચાલુ છે, 12:19 થઈ છે. જો આ બર્મીસ ડીશ જે હતી નોનવેજ ખાવસા, એ આપણા ગુજરાતી ભાઈઓએ જો એને કરી નાખી વેજ ખાવસા. હવે શું બને છે? આ લાઈવ રેગ્યુલર આલુ પૂરી. રેગ્યુલર આલુ પૂરી. શેનું છે? ચણા અને આ ચણા, વટોણા અને બટેટામાંથી રગડો બને છે. આ ગાર્લિક ચટણી આવી જશે. પછી આવી જશે કોકમની ચટણી. કોકમની ચટણી કહેવાય. પછી આવી જાય ડુંગળી કોબીનું કટિંગ આવી જશે. અને આ સ્પેશિયલ સુરતી સેવ, ઓકે, આલુ સેવ. આ રેગ્યુલર આલુ પૂરી આપણી કમ્પ્લીટ. ભગવાનને થાળ ધરાઈ ગયો છે ને બાય બેસી ગયા છે જમવા. રોટલી, ચૂરમાના લાડુ, સૂકી ભાજી, દાળ ભાત, પાપડ શેકી દઉં. લાડુ ને દાળ ભાત હોય તો જો કે બાને કાંઈ જોઈ નહીં. લાડુ ને દાળ હોય પછી કાંઈ ન જોઈએ. યસ, બાને આવો. દોઢ વાગ્યો. આજે બેઠા થવું. અત્યારે જમવાનું. રાતે તો મારે જમાઈ એમ છે ને, શૂટિંગ છે એટલે. બાપુજી એના માટે બનાવ્યું છે વટાણા બટેટાનું શાક ને ડુંગળી ને સાથે ગરમ રોટલી. બટેટા બાપુજીને વટાણા બધાયમાં ભાવે. ભાતમાં, શાકમાં. બાને વિરુદ્ધ, બાને વટાણા કઈમાં ન ભાવે. વટાણા તુવેર બધું લીલું આવે ત્યાં ખવાય. બરાબર છે. નો આમાં આંગળી નથી પકડતો ને એટલે તમારે લીલો કલર થાય ને તો ખુલે, લાલ કલર થાય તો ન ખુલે. જો આ તમે આંગળી રાખો ને આવો લાલ કલર આવે ને આવો તો આ ખોટું છે એમ કે. સાચી આંગળી રાખો ને તો જ લીલું થાય. તો કઈ બાની સાચી આંગળી નથી? અરે બા ની આંગળી આમાં નથી પકડાતા, એ સેન્સ ઓછી થઈ ગઈ હોય ને એ જ પ્રમાણે. ક્યાં જઈ આવ્યા? ગેલેરીમાં હાલતી જમીન. ગુડ ગુડ. સરસ. હવે દવા ચાલુ કરી છે ને, લઈ જમ્યા પછી.
हेलो मजामा सब बढ़िया सब बढ़िया मौज भाई मौज मौज હરિયર વાગ્યા છે સાંજના 5:30 ને આનંદની દવા લઈ લીધી છે. હવે હું માર્કેટે આવી છું. આજે બધું શાક લેવાનું છે, બધું ખાલી જ છે, તો પછી એક હાર લેવાઈ જાય. આ 6 થયા છે, બધું પેક ફૂલ. જગ્યા જ નથી એટલે પછી સ્ટોપ કરી દીધું. હવે કાંઈ નથી લેવું, ઉપડશે નહીં પછી હવે મારેથી. કોટેજા ભાઈ મને ચા પીવડાવી, થોડુંક એમનું કામ જે ચાલે છે એ અમે જરાક જોયું. અને એક અમે 6 મહિના પહેલાં સત્સંગ કર્યો હતો કામ માટે, એ ફાઇનલી આજે એનો પહેલો પડાવ આવ્યો છે. અને ભગવાન કરે બધું જો વિચારી જેવું થઈ જાય ટૂંક સમયમાં તો તમને કંઈક નવી સરપ્રાઈઝ જોવા મળશે. બરાબર ને ભાઈ? નવા વર્ષમાં 2026માં નવી સરપ્રાઈઝ મળે તો મજા આવે ને. ગણતરી 25ની હતી પણ 26 થઈ ગયું. બધું શું છે કે કેરીને પાકવા માટે જે સમય જોઈ, યોગ્ય સમય એ તો જોઈ ને. ઓમ તો ઘણા લોકોને ખ્યાલ જ હશે, તોય છતાંય કીધું ભાઈ બહુ સારા બેકગ્રાઉન્ડ મ્યુઝિક શું કહેવાય સાઉન્ડ ડિઝાઇનર છે પર ઓમ ઓલરાઉન્ડર છે. સાઉન્ડ મિક્સિંગ કરે છે, મૂવીઝ, સોંગ્સ, એડવર્ટાઇઝમેન્ટ, અને આખો રૂમ છે ને ભરાઈ જાય એટલા કામ કરેલા છે ભાઈ. ફાઇનલી અમારું કામ પાર પડી જાય. બોલો આપણું કામ કહેવાય. આપણું કહેવામાં જ છે ને 6 મહિના વયા ગયા છે. ચાલો સાહેબ મળીએ. જય ભગવાન. અહીંયા બને છે બાપુજીની દાળ ઢોકળી. ઓહો પોગ આવી ગયો. આ બાપુજીની દાળ ઢોકળી છે. આ બાએ વઘાર માર્યો તો આ લાલ મરચા વગરની દાળનો. અહીંયા બધું શાક ધોવાનું છે અને બા બેસી ગયા છે જમવા. હા દાળ ઢોકળી ગરમા ગરમ દાળ ઢોકળી. બાની પ્રિય. હા આ બેની કોરિયન્ડર સેન્ડવિચ એકદમ અલગ વેરાયટીની સેન્ડવિચ બને છે. આ રેગ્યુલર મસાલા ટોસ્ટ બની ગઈ, બીજો વહીવટ ચાલુ થઈ ગયો છે આગળ. આ કઈ હતી? આલુ ટિક્કી. ઓલી નીકળી આલુ ટિક્કી ચીઝ. અને આપણે બધી આઈટમ, બધી વસ્તુ, ચીઝ, બટર, પનીર, ટોટલી બધું અમૂલનું જ યુઝ કરીએ છીએ. ટોટલી બધું. ઓકે. મને પર્સનલી છે ને મસાલા ટોસ્ટ, પછી આજે કોરિયન્ડર સેન્ડવિચ છે ને વેજીસ સાથે ચીઝ, કોરિયન્ડર બધું એ વધારે મજા આવી. અને સૌથી વધારે ડેઝર્ટમાં બિસ્કો વાળી મજા આવી. આજનું જે લાસ્ટ શૂટ છે તમે જોવો જમવાનું બધું. આ છે ને તલવાર પ્રેઝન્ટેશન જો આ કોર્ન મંચુરિયન છે, પછી આ છે રેશમી પરાઠા, આ સૌથી યુનિક. ચીઝ ફોન્ડુ ખાતું હોય છે તમે, વેજીટેબલ ફોન્ડુ ખાતું હોય છે, આપણા ગુજરાતીઓનો ફેવરિટ ઢોકળા ફોન્ડુ. હા, પછી આ તમે જોવો છો ને પનીર અંગારા છે. આ જે જોવો છો એ મટકા પનીર સબ્જી છે. આ એક સબ્જી છે પનીર અંગારા. આ છે એક ચાટ. આ મોમોસ છે. આ ચીઝ વ્રેપ બાર્બીક્યુ મોમોસ. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.